વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું દ્વિતીય પરીક્ષા 2024 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે સવિસ્તાર ઉત્તર લખો. પ્રકરણ 12 અને 13. પ્રકરણ 12. પહેલો સવાલ, મુંબઈનો સુતરાઉ કાપડ ઉદ્યોગ. મુંબઈમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસ માટે અનુકૂળ પરિબળો જવાબદાર હતા. મુંબઈમાં કપાસની સરળ ઉપલબ્ધતા હતી. બંદર હોવાથી મશીનરી અને કાચા માલની આયાત તથા તૈયાર માલની નિકાસ સરળ હતી. અનુકૂળ આબોહવા હોવાથી લાંબો સમય સુતરાઉ કાપવું શક્ય બન્યું. કુશળ અને સસ્તા શ્રમિકો સરળતાથી મળી રહ્યા હતા. મુંબઈમાં મૂડીરોકાણ માટે પૂરતી સુવિધાઓ અને બજાર ઉપલબ્ધ હતા. બીજો સવાલ, ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણ મુખ્યત્વે કાચા માલના સ્ત્રોત, કદ અને માલિકીના આધારે કરવામાં આવે છે. તેમાં પહેલું કાચા માલના સ્ત્રોત આધારિત, કૃષિ આધારિત, દાખલા તરીકે સુતરાઉ કાપડ અને ખાંડ. બીજું ખનિજ આધારિત, દાખલા તરીકે લોખંડ, પોલાદ અને સિમેન્ટ. બીજું કદ આધારિત, નાના પાયાના ઉદ્યોગો, દાખલા તરીકે કુટીર ઉદ્યોગો. અને મોટા પાયાના ઉદ્યોગો એટલે ઓટોમોબાઈલ. ત્રીજું જાહેર ક્ષેત્ર એટલે સરકાર માલિકી, તેમાં ખાનગી ક્ષેત્ર વ્યક્તિગત માલિકી અને સંયુક્ત ક્ષેત્ર એટલે સરકાર અને ખાનગી ભાગીદારી. સહકારી ક્ષેત્ર ઉત્પાદનની માલિકી. ત્રીજું, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગ વચ્ચે શી સમાનતા છે? તેનો જવાબ છે બેંગલુરુ અને કેલિફોર્નિયામાં બંને માહિતી ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે અને તેમની વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંને સ્થળોએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રો આવેલા છે જે કુશળ માનવો પૂરું પાડે છે. બંને સ્થળોએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહનની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. બંને સ્થાનોએ સરકારની પ્રોત્સાહન નીતિ અને ટેકનોલોજી પાર્ક હોવાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ આકર્ષાય છે. નવનીતતાના એટલે ઇનોવેશનના અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણો બંને સ્થળોએ જોવા મળે છે. ચોથો સવાલ, કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? તેનો જવાબ છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે લગભગ તમામ અન્ય ઉદ્યોગો માટે યંત્રો, મશીનરો અને સાધનો લોખંડ પોલાદમાંથી બને છે. રેલવે, જહાજ, મકાનો, પુલો અને માર્ગોના નિર્માણ માટે તે પાયાનો માલ છે. તેના ઉત્પાદનનો ઉપયોગ સંરક્ષણ, તબીબી સાધનો અને કૃષિ ક્ષેત્રે પણ થાય છે. આ ઉદ્યોગ અન્ય ઉદ્યોગના વિકાસને સીધી રીતે પ્રોત્સાહન આપે છે અને અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ચેપ્ટર 13. પહેલો સવાલ, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? તેનો જવાબ છે વસ્તીના અસમાન વિતરણના કારણો ભૌગોલિક, આર્થિક અને સામાજિક પરિબળો છે. વસ્તીના અસમાન વિતરણના મુખ્ય કારણો નીચે મુજબ છે. ભૌગોલિક પરિબળો. ભૂપૃષ્ઠ. લોકો સામાન્ય રીતે મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે ખેતી, ઉદ્યોગ અને પરિવહન માટે અનુકૂળ છે. પર્વતીય અને ઉચ્ચ પ્રદેશિત વિસ્તારોમાં વસ્તી ઓછી હોય છે. આબોહવા અતિશય ગરમ, ઠંડા અને સૂકા વિસ્તારોમાં વસ્તી ઓછી હોય છે. સમશીતોષ્ણ આબોહવાવાળા વિસ્તારો વધુ ગીચ વસ્તીવાળા હોય છે. જમીન અને પાણી. ફળદ્રુપ જમીન અને પીવાલાયક પાણીની ઉપલબ્ધતાવાળા વિસ્તારો વસ્તીને આકર્ષે છે. આર્થિક પરિબળો. ખનિજો. ખનિજ થાપણોવાળા વિસ્તારોમાં ઉદ્યોગોનો વિકાસ થાય છે જે રોજગારીની તકો પૂરી પાડે છે અને વસ્તી ગીચ બને છે. ખનિજો. ખનિજ થાપણોવાળા વિસ્તારોમાં ઉદ્યોગનો વિકાસ થાય છે જે રોજગારીની તકો પૂરી પાડે છે અને વસ્તી ગીચ બને છે. શહેરીકરણ. શહેરોમાં નોકરીની તકો, શિક્ષણ અને આરોગ્યની સારી સુવિધાઓને કારણે લોકો ત્યાં સ્થળાંતર કરે છે. ઔદ્યોગિકરણ. ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગારની તકોને લીધે વસ્તી વધે છે. ત્યારબાદ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. ધાર્મિક અથવા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળો લોકોને આકર્ષે છે. સરકારની નીતિઓ પણ વસ્તી વિતરણને અસર કરે છે. બીજો સવાલ, વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. તેમાં વસ્તી વિતરણને અસર કરનાર બે મુખ્ય પરિબળો ભૂપૃષ્ઠ અને આબોહવા છે. તેમાં પહેલું ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એ વસ્તી વિતરણ અસર કરતું સૌથી મોટું અને મહત્વનું ભૌગોલિક પરિબળ છે.
લોકો સપાટ મેદાનો અને હળવા ઢોળાવવાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. આ વિસ્તાર ખેતી, રસ્તા બનાવવા અને ઔદ્યોગિક સ્થાપવા માટે અનુકૂળ હોય છે. તેમજ પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ડુંગરાળ પ્રદેશમાં જીવન મુશ્કેલ હોય છે, તેથી ત્યાં વસ્તી ઓછી જોવા મળે છે. તેની આબોહવા પણ વસ્તી વિતરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અત્યંત ગરમ અથવા અત્યંત ઠંડા આબોહવાવાળા વિસ્તારમાં માનવ વસવાટ ઓછો હોય છે. જે વિસ્તારોમાં આબોહવા સમશીતોષ્ણ હોય છે, એટલે કે ન તો વધુ ગરમ કે ન તો વધુ ઠંડી, ત્યાં વસ્તી ગીચ હોય છે. અનુકૂળ આબોહવા ખેતી અને અન્ય આર્થિક પ્રવૃત્તિ માટે મદદરૂપ થાય છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.